ગુજરાતીઓ માટે સૌથી મોટા ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે। ચીનના HMPV વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાતા જામનગર આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે। HMPV વાયરસના પગલે જામનગરમાં તાકીદે બેઠક બોલાવવામાં આવી છે। જીજી હોસ્પિટલ ખાતે ઉચ્ચ તબીબોની આ બેઠક યોજાય છે। રાજ્ય સરકારની સૂચનાના પગલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને જીજી હોસ્પિટલ ખાતે 30 બેડનો અલાયદા વોર્ડ બનાવવામાં આવશે। આ વાયરસને લઈને ઓક્સિજન અને લેબોરેટરી ટેસ્ટિંગ સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે અને લોકોએ ડરવાની જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે તેવું તબીબો સલાહ આપી રહ્યા છે। એડિશનલ પ્રોફેસર બાળરોગ વિભાગમાં જીજી હોસ્પિટલમાં કામ કરું છું। જે હ્યુમન મેટાન્યુમો વાયરસ છે ચીનમાં જેના કેસ ઘણા બાળકોમાં જો નોંધાયા છે, તો એ આમ તો સામાન્ય રીતે જે ચેટર્જી સાહેબે કીધું એ પ્રમાણે નોર્મલ રીતે થતો વાયરસ જ છે, પણ બાળકોમાં સામાન્ય રીતે જે 1 વર્ષથી નાના બાળકો છે એમાં ગંભીર પ્રકારના લક્ષણો જોઈ શકાય છે। અથવા જો બાળકને કોઈ હૃદયની બીમારી હોય, ઓછા વજનવાળું બાળક હોય, અધૂરા મહિને જન્મેલું બાળક હોય, અથવા એની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય જેને ઇમ્યુનોડેફિશિયન્સી કે આવી કોઈ પણ કન્ડિશન હોય તો એવા બાળકોમાં શરદી ઉધરસ કરતાં વિશેષ ન્યુમોનિયા અથવા એનાથી પણ વધારે ગંભીર લક્ષણો જોઈ શકાય છે। એવા બાળકોને આપણે આગળ વધારે ઓક્સિજનની સારવાર અથવા વેન્ટિલેટરની સારવારની પણ જરૂર પડી શકે છે। તો એ માટે આપણે જીજી હોસ્પિટલમાં જે ઓક્સિજન માટે આપવા માટે વેન્ટિલેટર અને હાઈ ફ્લો નેઝલ કેન્યુલા બધાની વ્યવસ્થા પણ આપણે કરેલ છે અને અમારા ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ એને પણ અમે તાલીમ આપીને અને આ રોગ સામે લડવા માટે અમે એને તૈયાર કરી રહ્યા છીએ। આ HMPV જે છે એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ, એ એકચ્યુઅલી રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે છે એનું બહુ કોમન વાયરસ છે। હકીકતમાં વાયરસ નવો નથી, પણ અત્યારે ચીનમાં વધારે કેસ જોવા મળે છે અને આપણા દેશમાં પણ 2 કેસ આવ્યા છે। આ વાયરસનું ઇન્ફેક્શન મોટાભાગના નાના બાળકોમાં એટલે 5 વર્ષથી નીચેના બાળકોમાં વધારે જોવા મળે છે। દરેક ઉંમરમાં થઈ શકે, પણ કોમ્પ્લિકેશનની શક્યતાઓ જે છે એ નાના બાળકોમાં અને મોટી ઉંમરના એટલે 70 યર્સથી ઉપરના જે માણસો હોય છે એમાં શક્યતા હોય છે। મેજોરિટી કેસમાં સિમ્પલ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે શરદી, ઉધરસ, તાવ એ પ્રકારનું પિક્ચર હોય છે, પણ જેમાં કોમ્પ્લિકેશન થાય એ એવા કન્ડિશનમાં આમાં ન્યુમોનિયા પણ થઈ શકે। આ વાયરસ માટે સ્પેસિફિક કોઈ એન્ટીવાયરલ દવા જે છે ઉપલબ્ધ નથી, પણ ન્યુમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેપ અથવા વધારે ICU કેરની જરૂર પડે, પણ આવા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે। સરકારશ્રી તરફથી સૂચના પ્રમાણે તૈયારી રૂપે જીજી હોસ્પિટલમાં 30 આઇસોલેશન બેડ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વેન્ટિલેટરની ફેસિલિટી, ઓક્સિજનની ફેસિલિટી ને તમામ જાતના જે છે નર્સિંગ સ્ટાફ, ડૉક્ટરો અને સાધનો જે છે ઉપલબ્ધ છે। એટલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હોસ્પિટલ અત્યારે પૂરી રીતે તૈયાર છે। ટેસ્ટિંગ માટે કિટ મંગાવવામાં આવ્યા છે, એટલે આપણે જામનગરની જે માઇક્રોબાયોલોજી લેબોરેટરી છે અહીંયા જઈને ટેસ્ટ જે છે થઈ જશે RT-PCR। આ વાયરલ ઇન્ફેક્શન જે છે ટિપિકલ શરદી, ઉધરસ ને તાવ એ ટાઈપના લક્ષણો હોય છે। મોટાભાગના કેસ જે છે માઇલ્ડ હોય છે, એટલે સિમ્પલ સિમ્પ્ટોમેટિક રિલીફથી ટ્રીટ થઈ જાય છે। જો વધારે પડતો તાવ આવે અથવા શ્વાસ ચડે એ પ્રકારના લક્ષણો જણાય તો પછી હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ। જીજી હોસ્પિટલમાં જે છે 24 કલાક કાર્યરત છે જ, એટલે કોઈને પણ તકલીફ થાય એટલે સંપર્ક કરી શકે।